અમદાવાદમાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની લગ્ન નોંધણીનો વિવાદ સામે આવ્યો। ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હોબાળા બાદ નોંધણી અટકી ગઈ। પોલીસે યુવક યુવતીને દહેગામ પોલીસ સ્ટેશન લઈ ગઈ। હિન્દુ સંગઠનના કાર્યકરોના વિરોધ બાદ લગ્ન નોંધણી ન થઈ। લગ્નને લવ જેહાદ ગણાવી વીએસપીના કાર્યકરોએ આનો વિરોધ નોંધાવ્યો હતો। મેરેજ રજિસ્ટ્રાર મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણનો વીએસપી આક્ષેપ લગાવ્યો। વકીલના કપડાં પહેરાવીને યુવતીને કોર્ટમાં લવાઈ હતી। તો વિરોધ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવક યુવતીને દહેગામ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। દરિયાપુરના ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ધારાસભ્યએ કહ્યું કે યુવતી વકીલ ન હોવા છતાં યુવતીને વકીલના કપડાં પહેરાવી અહીં લાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે। તે અંગે મેં રજિસ્ટ્રારને અરજી આપવા પણ સૂચના આપી છે। મેરેજ રજિસ્ટ્રેશન થયા નથી। જે એડવોકેટ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા એમને એમનું વકીલાતનામું પણ પાછું ખેંચી લીધું છે। એમને પણ ગેરસમજ થોડી હતી એટલે એમણે જાતે વકીલાતનામું ખેંચી લીધું છે। એટલે રજિસ્ટર અત્યારે મેરેજ થયા નથી અને રજિસ્ટ્રારે પણ એક એપ્લિકેશન આપવાનું મેં કીધું છે। કારણ કે પેલી દીકરી એડવોકેટ નહીં હોવા છતાં એડવોકેટનું ભેસ ધારણ કરીને અહીંયા આવી હતી ને લોકોને ગેરમાર્ગે દોરીને એ હવે તો એનો પોતાનો વિષય છે। કૌશિકભાઈ, સ્થાનિક લોકો અને વકીલોનું પણ કહેવું છે કે જે રજિસ્ટ્રાર છે તે આ પ્રકારે અનેક લગ્નો કરાવતા હોય છે અને આ પ્રકારે લોકોને જાણ પણ નથી કરતા। એ બાબતે કોઈ જાણ કરી આપને રજૂઆત કરી છે? લોકોએ જે રજૂઆત કરી એ સરકારમાં હું રજૂઆત કરીશ કે ભાઈ જો આવું થતું હોય તો એ વ્યવહારિક નથી। રજિસ્ટ્રાર જે પણ હોય એને રજિસ્ટ્રેશન કરીને અને પછી 1 મહિના સુધી બહાર બોર્ડ પર મૂકવું પડે છે। તો મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હોબાળો મચ્યો હતો। કઠવાળાના અપરિણિત યુવક અને ગાંધીનગરના કારોલીની અપરિણિત યુવતી લગ્ન નોંધણી કરાવવા આવ્યા હતા। ત્યારે વીએસપી અને બજરંગ દળના કાર્યકરોએ કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। દાવો છે કે વિરોધથી બચવા માટે યુવતીને વકીલના કપડાં પહેરાવીને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે લઈ જવાઈ હતી। જે બાદ યુવતીના પરિવારજનોએ હિન્દુ સંગઠનના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો। મેરેજ રજિસ્ટ્રાર મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ રાખતા હોવાના આક્ષેપ સાથે વીએસપીના કાર્યકરોએ કાર્યવાહીની માંગ કરી છે। આ લગભગ પરિવાર લગભગ આ છોકરી 4 મહિના પહેલાં શરદપુરમની રાત્રે ભગાડી દેવામાં આવી છે, બરાબર છે। અને બીજા બધા એવું કહે છે કે એની જાતે ભાગી જશે, બાકી ભાગી ગઈ નથી। એને ગમે તે રીતે ફોસલાઈને પટાઈને ભગાડી દેવામાં આવી છે। આ યુવક કોણ છે? તમારી ભત્રીજીને કઈ રીતે સંપર્કમાં આવ્યો અને કેવી રીતે ફોસલાઈને લઈ ગયો? ભાઈ એમાં તો એવું છે કે ભાઈ વેલાલ ગામે કોલેજ કરતી હતી એટલે આ છોકરો કદાચ એના સંપર્કમાં આવ્યો હોય, બરાબર છે। એ પૂરતી જાણ મારા ખ્યાલમાં નથી। તેઓ રજીસ્ટ્રેશન કરવા આવ્યા હતા અને અહીંયા જે મુસ્લિમ છે રજિસ્ટ્રાર એણે ગેરકાયદેસર રીતે આ લગ્ન કરાવડાયા છે। અહીંયા આગળ રજીસ્ટ્રેશન કરાવ્યું, છોકરીના મા બાપને પણ મળવા નથી દીધા અને અહીંયા આગળ વારંવાર આવા બનાવો બને છે। આ રજિસ્ટ્રાર કોઈ દિવસ સવારે 11 વાગ્યા પહેલાં નથી આવતા, પણ આજે સવારે 9:30 વાગ્યાના અહીંયા હાજર થઈ ગયા છે અને વહેલા રજીસ્ટ્રેશન કરાવડાવી દીધું અને છોકરીના મા બાપને પણ મળવા નથી દીધા। આજની જે ઘટના જે છે એલએમ જે મુસ્લિમનો લવ જિહાદી અહીંયા જે પોતે મુસ્લિમ રજિસ્ટ્રાર એડવોકેટને એવું પ્રેફરન્સ આપે છે કે તમે એડવોકેટનો કોટ પહેરાવીને લાવો, કોઈ પણ હિન્દુ છોકરીને જોડે મુસ્લિમ હશે તો એને લગ્ન કરાવી જવાની જવાબદારી રજિસ્ટ્રાર લે છે। આ રજિસ્ટ્રારે મુસ્લિમોનો એજન્ટ છે અને હિન્દુ છોકરીઓને લવ જિહાદમાં ફસાવાનું બહુ મોટું ષડયંત્ર કરી રહ્યો છે। એને કાયદેસર ડિસમિસ કરવા જોઈએ અને જે એડવોકેટ કોટ પહેરાવીને એડવોકેટનો કોટ પહેરીને જે મુસ્લિમ હિન્દુ છોકરીને લાવ્યો મુસ્લિમ છોકરા સાથે એ એડવોકેટ વિરુદ્ધ પર ફરિયાદ દાખલ થવી જોઈએ।